રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। 1 માસમાં ટીબી વોર્ડમાં બીજી વાર આગની ઘટના। જો કે સારવાર લઈ રહેલો દર્દી ગંભીર રીતે દાઝી જતા મોત થયું। રાજકોટ ટીબી વોર્ડમાં વધુ એક વખત આગ લાગી છે। આગમાં દર્દીનું મોત થયા બાદ સમગ્ર પ્રકરણ દબાવવાનો પ્રયાસ થયો કે કેમ તે સવાલ છે। સ્પાર્કથી આગ લાગી હોવાનો ફાયર વિભાગનો પ્રાથમિક રિપોર્ટ છે। 2 ડિસેમ્બરના રોજ ફરજ પરના ડોક્ટરે પોલીસ ચોકીમાં એમએલસી કરાવ્યું। 5 ડિસેમ્બરના રોજ દર્દી કાળુભાઈનું સારવાર દરમિયાન મોત થયું। એમએલસી થાય તો નિયમ મુજબ પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે। દર્દીનું પોસ્ટમોર્ટમ ન કરાતા હોસ્પિટલ પર સવાલ ઉઠી રહ્યા છે। સવાલ એ પણ છે કે શું પોતાની ગંભીર ભૂલ છુપાવવા પોસ્ટમોર્ટમ ન કરાયું। પરિવારે પીએમ કરવાની ના પાડી કહીને હોસ્પિટલ તંત્ર છટકી રહ્યું છે તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, દર્દીનું મોત થયું છે છતાં પણ શા માટે આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહેલી ઘટના નહીં પરંતુ આ બીજી ઘટના આવી છે। અગાઉ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડની અંદર આજ મુજબ એક વેન્ટિલેટરમાં આગ લાગી હતી અને દર્દી જે ગંભીર રીતે ઘાયલ પણ થયું હતું। જોકે તેને સારવાર આપ્યા બાદ તેને સ્વસ્થ થઈ ચૂક્યું છે, પરંતુ તાજેતરમાં જ ગત 2 તારીખના આ ઘટના ફરી એક વખત છે તે ટીબી વોર્ડની અંદર બની હતી। આ ઉપરનો વોર્ડ છે કે જ્યાં ટીબી વોર્ડ રાખવામાં આવ્યો છે કે જ્યાં વધુ એક આગની ઘટના બની હતી 2 ડિસેમ્બરના અને રાજકોટ ફાયર બ્રિગેડને જાણ પણ કરવામાં આવી હતી। તત્કાલીન ડોક્ટર એટલે જે તે સ્થળના ડોક્ટર હતા તેણે કહ્યું કે બીડી પીતા હતા અને તેના કારણે આગ લાગી છે। સૌથી મોટો સવાલ છે કે હોસ્પિટલની અંદર જે કોઈ પણ ધુવાડો થતો હોય છે તો ઓટોમેટિક ફુવારા ચાલુ થઈ જાય તે પ્રકારની સિસ્ટમો બેસાડવાની હોય છે ને એ બેસાડેલી પણ હશે। જોકે મીડિયાને હાલ આ હોસ્પિટલની અંદર પ્રવેશ નથી આપવા દેવામાં આવ્યો। ડોક્ટરે છટકબારી માટે થઈ અને લખાવી દીધું પોલીસ ચોકીની અંદર કે બીડી પીવાના કારણે આગ લાગી હતી। જોકે ફાયર બ્રિગેડના પ્રાથમિક રિપોર્ટની અંદર કોઈ પણ કારણોસર શોર્ટ સર્કિટ થવાના કારણોસર સ્પાર્ક થવાના કારણે આગ લાગ્યા હોવાનું તારણ આપવામાં આવ્યું હતું। 5 તારીખે દર્દીનું મોત થાય છે। નિયમ અનુસાર જો એમએલસી કેસ દાખલ થતો હોય છે તો કોઈ પણ વ્યક્તિનું પીએમ કરવાનું હોય છે એ પોલીસ મેન્યુઅલની અંદર પણ લખેલું હોય છે, પરંતુ પોલીસે પોતે પણ પોતાની છટકબારી રાખવા માટે પરિવારે પીએમની ના પાડી છે। આ પ્રકારનું નિવેદન ત્યાં મૂકી દેવામાં આવ્યું છે। સૌથી મોટો સવાલ છે સિવિલ હોસ્પિટલ ઉપર પણ થઈ રહ્યો છે। આ બીજી ઘટના છે, કેમ વારંવાર આ પ્રકારે આગ લાગી છે? જો બીડીનું કારણ હતું તો સૌથી મોટો સવાલ એ પણ છે જો બીડી હોસ્પિટલની અંદર આવી ક્યાંથી, સ્ટાફ ત્યાં શું કરતો હતો, ડોક્ટરો શું આરામ જ કરી રહ્યા છે? જે વારંવાર વિડીયો આવી રહ્યા છે કે હોસ્પિટલની અંદર ડોક્ટરો આરામ ફરમાવતા હોય છે, નર્સિંગ સ્ટાફ આરામ કરતો હોય છે, એટલે શું ડોક્ટરો દર્દીઓની સેવા નથી કરતા અને તેના જ કારણે વારંવાર આવી ઘટના બનતી રહેશે, દર્દીઓના મોત થતા રહેશે છતાં પણ કોઈ કાર્યવાહી નહીં? અગાઉ જે આગ લાગી હતી તેમાં પણ તપાસના નામે નાટકો થઈ રહ્યા છે, હજી સુધી રિપોર્ટ નથી આવ્યો। વેન્ટિલેટરની આગ લાગી હતી, જે દર્દી છે તે પણ મોટાના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો અને આમાં પણ દર્દી છે તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો અને મોતને ભેટ્યો છે। સૌથી મોટા સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યા છે કે સિવિલ હોસ્પિટલની બેદરકારીઓ સામે આવી રહી છે ને માત્ર તપાસના નામે નાટકો પણ થઈ રહ્યા છે। અગાઉ પણ સાંસદ રામ મોકરિયાએ પણ કહ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીઓ થઈ રહી છે, પરંતુ તપાસ થતી નથી, માત્ર ને માત્ર વાતો થઈ રહી છે। હવે તાજેતરમાં જ જે કમિશનર હતા આરોગ્ય તેમણે પણ મુલાકાત લીધી હતી અને તેમણે પણ ગંભીર પુરાવાના કારણે જે ફાર્માસિસ્ટને અહીંથી બદલી પણ કરી હતી। એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે નવા આરોગ્ય મંત્રીએ કાંઈક પગલાં ભરવા તે જરૂરી છે, કારણ કે હોસ્પિટલની અંદર દર્દીઓ સારવાર લેવા આવે છે પરંતુ સારવારને બદલે મોતને ભેટે છે અને તે પણ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કારણે। સિક્યુરિટી છે તેની જવાબદારી હોય છે કે બીડી લઈ જાય છે કે નથી લઈ જતા, ચકાસણી એને જ કરવાની હોય છે। 24 કલાક સિક્યુરિટી હોય છે તો દર્દી બીડી કેમ પીતો હતો? એટલે આ ધાક પીછોડો કરવા માટે થઈ ને બીડીનું નાટક છે તે કરવામાં આવ્યું છે। ખરા અર્થમાં જો તપાસ કરવામાં આવે, સીસીટીવી ફૂટેજો જાહેર કરે તો જ સાચી હકીકત છે તે સામે આવી શકે છે, પરંતુ હાલ આખો આ મામલો છે તે દબાવવાના પ્રયાસ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।